જામનગર મનપાના મેયર માટે ભાજપની સેન્સ પ્રક્રિયા મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડેપ્યુટી મેયર દંડકના પદ માટે સેન્સ પ્રક્રિયા જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા મેયર પદ માટે તૃપ્તિ ખેતિયાનું નામ સૌથી આગળ મોનિકા વ્યાસ ખ્યાતિ મુંગરા હર્ષાબા જાડેજાનું નામ પણ ચર્ચામાં તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે પાર્થ કોટડિયા આશીષ જોશીનું નામ ચર્ચામાં તો ડેપ્યુટી મેયરના પદ માટે અમર મોદી સુરેશ આલરિયાનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ આપણી સાથે લાઈવ જોડાયા છે। રવિ, જામનગર મનપા માટે મેયર, ડેપ્યુટી મેયર અને બીજા પદો માટે કયા કયા નામો ચર્ચાઈ રહ્યા છે? બિલકુલ, જો વાત કરવામાં આવે તો છેલ્લા 3 દાયકા એટલે કે છેલ્લા 30 વર્ષથી જામનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું એક હતું શાસન છે। આ વખતે જ્યારે મતગણતરી યોજાઈ ત્યારે એવું થયું કે વિપક્ષ છે તેના સુપડા સાફ થઈ ગયા અને કોંગ્રેસ છે તેને હવે વિપક્ષના નેતા પદ પણ જામનગર મહાનગરપાલિકામાં ન મળે તેવી સ્થિતિ થઈ છે। કારણ કે કુલ 64 બેઠકોમાંથી 60 બેઠકો છે તે ભાજપે છે તે કબજે કરી છે। આજે સેન્સ પ્રક્રિયા છે તે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી છે તે પ્રમાણે ચાલી રહી છે। અહીંયા દ્રશ્યોમાં આપ જોઈ શકશો, આજે જે જામનગર મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક જૂથના નેતા, દંડક, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દાઓ માટે આજે સેન્સ લેવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે। મહત્વનું છે કે જામનગર મહાનગરપાલિકાના મેયરનું પદ છે તે સામાન્ય મહિલા માટે અનામત છે। અત્યારના તમામ મહિલાઓ છે તે અહીંયા બેઠા છે। આ જે મહિલાઓ બેઠા છે તેમાંથી પણ કેટલાકના નામો છે તે ચર્ચાઓમાં છે, પરંતુ ભાજપ છે તે કંઈક નવું કરવા માટે હંમેશા જાણીતું છે। જે નામોની ચર્ચા ન થતી હોય તેવા નામો છે તે પણ ક્યાંક ને ક્યાંક ક્યારેક પ્રકાશમાં આવતા હોય છે। આપણી સાથે મહામંત્રી જામનગર શહેરના વિજયસિંહ જેપવા પણ છે। વિજયસિંહ, આજે સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે, ખાસ કરીને કેવા જે કોર્પોરેટરો છે તેમની હોદ્દેદારો તરીકે પસંદગી કરવામાં છે તે આવશે। આજે સેન્સની પ્રક્રિયા છે તે કઈ પ્રકારે ચાલી રહી છે? સૌ પ્રથમ તો આજે હું જામનગર શહેરની જનતા જનાર્દનનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીશ। આજે જે સેન્સ પ્રક્રિયા છે એ પ્રદેશમાંથી ગૌતમભાઈ અને રાજુભાઈ પટેલ આવ્યા છે, એકદમ નિષ્પક્ષ એ દરેક કોર્પોરેટરો અને શહેર સંગઠન અને હોદના પ્રમુખ મહામંત્રીને સાંભળવાના છે। એમાંથી જે નિચોડ આવે ત્યાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં તે રજૂ કરશે અને જે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ એ 5 પદાધિકારીઓ નક્કી કરશે એ આવતા સમયમાં અમે અહીંયા એના નામની જાહેરાતો કરશું। ખાસ કરીને વાત કરવામાં આવે તો ઘણા બધા નવા દાવેદારો છે જે કોર્પોરેટરો બન્યા છે, તે નવામાંથી કોઈની પસંદગી થશે કે જૂના હશે તેમાંથી કોઈની પસંદગી થશે? નહીં, ભારતીય જનતા પાર્ટીમાં નવા જૂનાનું કંઈ હોતું નથી। જે કાર્યકર્તા સંગઠનની સાથે તાલમેલ મિલાવી અને કામ કરતો હોય જેવા દરેક કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટી તક આપતી હોય છે। એટલે જે રીતે આપણે જોયું કે મહામંત્રી પણ જણાવી રહ્યા છે કે આજે આ સેન્સની પ્રક્રિયા છે તે ચાલી રહી છે। અહીંયા કોઈ નવા અને જૂના જેવી વાત નથી હોતી। પાર્ટી છે તે આ પસંદગી છે તે કરતી હોય છે, તેના માટેની જ અત્યારના સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। મહત્વનું છે કે જામનગર મહાનગરપાલિકામાં મેયર પદ માટે સામાન્ય મહિલા છે તેનું રોટેશન છે, એટલે કે સામાન્ય મહિલા છે તેની પસંદગી છે તે કરવામાં આવશે। આજે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, લગભગ બપોર સુધી આ પ્રક્રિયા છે તે ચાલશે। જી આભાર રવિ, તમામ જાણકારી આપવા